રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના કોઈ જ ભૂલી નહીં શકે, કારણ કે નિર્દોષ બાળકોના જીવ ગયા. ગોઝારી દુર્ઘટના, એનઓસી વગર, ફાયર સેફ્ટીના સાધનો વગર પરમિશન કેમ નહીં મળી ગઈ? બહુ જ મોટો પ્રશ્ન આખા ગુજરાતના લોકો કરી રહ્યા છે. તંત્ર જાગ્યું, મોડે પણ તંત્ર જાગ્યું. વડોદરા શહેરના વીઆઈપી વિસ્તારમાં, વીઆઈપી રોડ પાસે જ વીઆઈપી વ્યૂ કોમ્પ્લેક્સ આવ્યું છે અને ત્યાં જ અલગ અલગ જગ્યાએ સેફ્ટીના સાધનોનું ચેકિંગ થઈ રહ્યું છે, એનઓસીનું ચેકિંગ થઈ રહ્યું છે. મિત્રો, જે જગ્યાએ બેદરકારી દાખવવામાં આવી રહી છે ત્યાં એક્શન પણ લેવામાં આવી રહી છે. વડોદરા મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ અધિકારીઓને સાથે રાખીને કારેલીબાગ વીઆઈપી રોડ ખાતે આવેલા વીઆઈપી વ્યૂ કોમ્પ્લેક્સ પાસે ચેકિંગ હાથ ધર્યું છે. ફાયર સેફ્ટીના સાધનો, એનઓસીનો અભાવ જણાતા જ અધિકારીઓએ જીબીનો સંપર્ક કર્યો છે. જીબીના અધિકારીઓ દ્વારા તાત્કાલિક સ્થળ પર આવી પાવર કટ કરવાની કામગીરી પણ હાથ ધરી છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ વીઆઈપી વ્યૂ કોમ્પ્લેક્સમાં જઈ અને ફાયર સેફ્ટીના સાધનો ચાલુ છે કે બંધ છે તેનું પણ રિયાલિટી ચેક કર્યું છે. સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામાં જોવા મળ્યું છે કે ફાયર સેફ્ટીના સાધનો પર ખાલી દારૂની બોટલો જોવા મળી છે. 4 જેટલી દારૂની ખાલી બોટલો મળતા જ અહીંયા બાલાજી જે વેફરનું પેકેટ છે તે પણ લટકાયેલું જોવા મળ્યું છે. આ કોમ્પ્લેક્સમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસમાં આવે છે. મિત્રો, દારૂબંધીની વાતો થઈ રહી છે, તેવામાં અનેક પ્રશ્નાર્થ પોલીસની કામગીરી પર પણ ઊભા થઈ રહ્યા છે. રાજકોટની ઘટના બાદ અમારા મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર 5 થી 6 ટીમ બનાવવામાં આવી છે. એમાં વીએમસીમાં નાયબ કાર્યપાલક એન્જિનિયર છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, આરોગ્ય શાખા છે, ફાયર ખાતું છે અને બીયુ જે પરમિશન આપે છે ટાઉન પ્લાનિંગના ઓફિસર છે. આ સાથે મળી અને અત્યારે જે વીઆઈપી વ્યૂ કોમ્પ્લેક્સ છે, જેમાં ટ્યુશન ક્લાસીસો, અધર કોમર્શિયલ વ્યવસાય જે ચાલે છે એની અંદર આવ્યા હતા. અગાઉ અહીંયા ફાયર થઈ હતી ત્યારે પણ અમે લોકોએ સીલ કર્યું હતું અને આજે આવી અને અમે લોકોએ જોયું તો સિસ્ટમ જે નાખેલી છે ફાયર હાઇડ્રન્ટ, એની જે ટેન્કનું કનેક્શન છે એ ટેન્કમાં પાણી જ નથી અને જે પંપ જે હાર્ડ કે છે હાઇડ્રન્ટ સિસ્ટમનો એ જ બંધ હાલતમાં છે. અને બીજી વાત કે આ જે આ સિસ્ટમ લગાવવામાં આવે છે સ્થાનિક લોકો ઇમરજન્સીમાં તાત્કાલિક ધોરણે આગ બુઝાઈ શકે એના માટે, તો આ જે સિસ્ટમ નાખી છે એની જાણકારી કોઈ સ્થાનિક લોકોને છે જ નહીં. સ્થાનિક લોકોના કહેવા મુજબ કે અમને તો ટ્રેનિંગ આપેલી નથી શું સિસ્ટમ છે, પૈસા લઈ ગયા છે અમારી પાસે, સિસ્ટમ નાખી છે પણ અમને કંઈ જાણકારી છે નહીં. એના માટે આ બધું ધ્યાને આવ્યું, બીયુ પરમિશન માગ્યું એ પણ આપવામાં નથી આવ્યું, રજા ચિઠ્ઠી માગવામાં આવી અમારા ટાઉન પ્લાનિંગ સાથે તો પણ આપવામાં નથી આવી. એના માટે તાત્કાલિક ધોરણે એ લોકો કામ કરી શકે, બરાબર કનેક્શન નહીં કાપીએ તો એ લોકો કામ કરે જ નહીં અને ધ્યાન દોરે જ નહીં અને જો આ કનેક્શન ન કાપવામાં આવે તો રાજકોટ જેવી દુર્ઘટના ઘટી શકે છે. માટે અત્યારે તાત્કાલિક ધોરણે અમે લોકોએ જે જીબીને સાથે રાખી અને કનેક્શન કાપેલું છે એનું. સબ ફાયર ઓફિસર કિરણ બારિયા.